થઈ ગયું રેડી. દ્વારકા બંધ કરી છે. જે જોયું હોય એ સોમથી શુક્ર આવી જાય. સ્ટોક આપવામાં આવશે, નહીં હોય તો બીજા પણ મળી જાય છે. પાછું નહીં જાય કોઈ સિસ્ટમ બંધ છે. દરમિયાનમાં રિપીટ આવો કેમથી દ્વારકા દ્વારકા ચંદ્રકાંત ભાઈ ને તમે અમરેશ્વર શા માટે લઈ ગયા હતા? મને પેશાબની તકલીફ છે. ખબર ઉપર લીધે કેવો ટાઈમ થયો? લીધી 8 થી રાહત ઘણી છે. 8 દિવસમાં શું ખાધું પેશાબમાં? શું થતી હતી? પેશાબમાં પેશાબ અટકીને આવતો હતો ને પેશાબ આમ પેડુમાં ઊંચો થઈ જાય. ઊંચો ચડી ગયો. હવે કેટલો? હવે અત્યારે 20% નો ફાયદો છે. હજી અઠવાડિયું થયું છે. હા, અઠવાડિયું. બીજા કોણ છે? દામાભાઈ ક્યાં ગામથી? શું માટે અમરેશ ઉપર દ્વારકા કેન્દ્રમાંથી લઈ ગયા હતા? કેન્સર માટે. કેવાનું કેન્સર? અને ગાંઠ હતી કેન્સર. ફેફસામાં ગાંઠ હતી. અને અમરેશ ઉપર લઈ ગયા કેટલો ટાઈમ થયો? દોઢ મહિનામાં કેટલો ફાયદો થયો? ગાંઠ ગળી ગઈ. કઈ જગ્યાએ ગાંઠ હતી? લંગ્સ કેન્સર કહેવાય. એમાં ફાયદો થઈ ગયો. ફોન નંબર બોલો. ફોન નંબર 94 291 40076. નંબર ઉપર લોકો પૂછશે કેન્સર વટે છે ફેફસામાં. હાલો પછી કોણ જાઓ? અમે અંબાજી વટાણ સાહેબ જવા દો. ક્યાં ગામથી દાદા? શું તકલીફ? અમરેશ ઉપર લઈ ગયા હતા. કઈ જગ્યાએ કેન્સર હતું? ફાયદો કેટલો? 10-12 દી ત્યાં લઈ થાય છે. 12 દિવસ પાછા ચારાની ફાયદો. ઘણું સારું કહેવાય. ફોન નંબર બોલો. 15 આ નંબર પર લોકો પૂછશે કે કેન્સરમાં ફાયદો થાય છે. હજી 12 દિવસમાં ચારાનો ફાયદો થયો. ઘણું કહેવાય. બીજા આવો. ક્યાં ગામથી? દ્વારકા લઈ ગયા. એનું કામ શું દર્દ હતું? કેવાનું? લીવર પાસે. ખાતું તું શું એમાં? પેટ આમ તડોતડ થઈ જતું હતું, રોટલો બોટલો કઈ ખવાતું નતું. પચતું નતું. એટલે કેટલા ટકા ફાયદો થયો? 50% જેવો ફાયદો. રોટલો ખવાય છે, ખીચડી બીચડી બધું ખાવા માંડ્યા છે. બધું મહિના ખાવા. અને પેટમાં દબદબો રહેતો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કમ્પ્લીટ થઈ ગયું. ફરક કહેવાય. ફોન નંબર બોલો. 97 243 75 232. આ નંબર ઉપર લોકો પૂછશે કે આવા કેન્સરમાં પણ ફાયદો થઈ જાય છે. આવો બીજા કોણ છે? એ કામથી પોરબંદર શું તકલીફ માટે અમરેશ ઉપર લઈ ગયા હતા? મારે મોઢામાં શાંતિ હતી. હા. પોરબંદર બતાવ્યું હતું. બે ડોક્ટરે કટકી લેવાનું કીધું હતું. હા પણ અહીંથી દ્વારકાથી અમૃત પુષ્પો મારે ત્રીજો ધક્કો છે, ત્રીજી બોટલ છે. હા. કીધા પછી 80% જેવો ફાયદો થયો. 80% જેવો ફાયદો થઈ ગયો. ડોક્ટરે શું કીધું હતું? તો કટકી લેવી પડી છે. બે ડોક્ટર પાસે ગયો હતો ચેક કરવા માટે કેન્સર છે કે કેન્સર છે. પણ કટકી ન પડી એમ જેમ મટી ગયું. 80% ફાયદો થયો. 80% ફોન નંબર બોલો. 99 87 10 6 44. આ નંબર પર લોકો પૂછશે. કટકીમાંથી બચ્યા ને ઓપરેશનમાંથી બચ્યા. આવો બીજો કોણ છે? બોલો. ફેફસામાં ચાંદુ હતું. અમરેશ્વર પર લઈ ગયા. કેટલો ફાયદો? ઉધરસ બંધ થઈ ગઈ. ઉધરસ બંધ થઈ ગઈ. બીજું પહેલા શું થતું હતું? પેલા ઉધરસ જ આવતી, એના હિસાબે ચેક કરાવ્યું તો સાંજે આવી ગયું ફેફસામાં. અને અત્યારે કેટલા ટકા ફાયદો? 50% ફાયદો. 50% ફાયદો નસીબદાર. ફોન નંબર બોલો. 94 264 36 284. આ નંબર પર લોકો પૂછશે. ઓપરેશન કરાવ્યું નતું ને? ના ના, વગર ઓપરેશન 50% ફાયદો થયો. પછી કોણ છે? ક્યાં ગામથી? સમાધિવાળા ગામથી. હા. મારા પત્નીનું હતું, બ્રેસ્ટ કેન્સર હતું. બ્રેસ્ટ કેન્સર હતું વાઈફને. પછી એનું ઓપરેશન કરાવી નાખ્યું, પણ ઓપરેશન પછી અહીંયા અમૃત પુષ્પ લેવા આવ્યા પછી ખૂબ જ સારું. ઓપરેશન કરાવ્યું? હા, ઓપરેશન થઈ ગયું હતું. થઈ ગયું હતું. બસ એક કે ડોઝ કંઈ લીધું નથી. એટલે ઓપરેશન થઈ ગયા પછી શું થતું હતું? પછી એને જે દુખાવો થતો હતો ને છાતીમાં, હાલતો નતો હાથ ને બધું વ્યવસ્થિત થઈ ગયું ને 70% એટલે રાહત થઈ ગઈ. મતલબ ઓપરેશન કર્યા પછી અમરેશ પુષ્પ લેવા કારણ શું? ઓપરેશનથી ફાયદો થયો હતો? હા, શું થતું હતું ઓપરેશન કર્યા પછી?
ઓપરેશન કર્યા પછી જે છાતીમાં જે દુખાવો થતો દુખાવો થતો હતો, ને હાથ હલન ચલન હાથ હલન ચલન થતો નતો, એ હવે હાવ ફ્રી થઈ એટલે તમે અમરેશપુર લઈ ગયા. હા. અમરેશપુર પર લેવાથી કેટલા ફાયદો થયો? ત્યાં 70% જેટલો ફાયદો 70% ફાયદો થઈ ગયો. બ્રેસ્ટમાં ઓપરેશન કરાવ્યા પછી બ્રેસ્ટ કેન્સરમાં 70% ફાયદો થયો છે. ફોન નંબર બોલો. એક ડોઝ કરી લીધો ને. ફોન નંબર 97 120 84 126. હાલ નંબર ઉપર બેનો પૂછશે કે ના રિલેટિવ પૂછશે કે આ બ્રેસ્ટ કેન્સરમાં ઓપરેશન પછી પણ ફાયદો. હાલો હવે ક્યાં ગામ? હાલો લેવાય છે રિવ્યુ નામ આવી જાવ. ક્યાં ગામથી? સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર. હા બોલો બોલો, શું તકલીફ હતી? આ ગાંઠ હતી, ગાંઠાના માટે ઓગાળી ગઈ. હા. તો ડાયાલિસિસ બોટલ ખાલી બે બોટલ કરી અમરેશપુર પર. કઈ જગ્યાએ તકલીફ હતી? અહીં ગયા. ગળામાં. હવે બે બોટલમાં કેટલો ફાયદો થયો? 70% ફાયદો થઈ ગયો. ઓપરેશન કર્યું હતું? નહીં વગર ઓપરેશને 70% રૂપિયા બચ્યા અને આરોગ્ય સુધર્યું. ફોન નંબર બોલો. 9258 આ નંબર પર લોકો પૂછશે કે વગર ઓપરેશન પણ આ બધા કેન્સર બેન્સર વયા જાય છે. આવો બીજા કોણ છે? ક્યાં ગામ? વીરપુર જલારામ. જેતપુર. વીરપુર વીરપુર. હા જય જલારામ. કિડની ડાઉન. બહુ સરસ જગ્યા. 7 તમે અમરેશપુર પર લઈ ગયા હતા દ્વારકા અને એક મહિનો. તકલીફ શું હતી? શ્વાસ ચડતો, હા. ચડતા, ચક્કર આવતા એમાં ઘણો ફાયદો છે. એમાં ફાયદો થઈ હા, મહિનો ગયો. થયો. ફોન નંબર બોલો. 90 48 7 10. આ નંબર પર લોકો પૂછે કે ઝીણા મોટા દર્દો શ્વાસ આ તે બધું નીકળી જાય છે. હાલો હવે રાજકોટથી બોલો ફોન નંબર. 91 શું દર્દ માટે દ્વારકા આવ્યા હતા? કિડની માટેની કિડની કિડની વર્કિંગ ઓછી કરતી હતી બરોબર. એટલે હવે પેશાબ ઉતરવા માંડે છે ને અને લેટરિંગ વધારે હવે અત્યારે ફાયદો શું છે? ફરવામાં હરી જઈને હાથે રખડે. કલાક 1.5 કલાક રખડવા જવું ને તો ગાડી લઈને જવાની વર્કિંગ કરે. મારે કિડનીના દર્દીમાં પહેલા શું થતું? પેલા એને પેશાબ ઉતરતો નહોતો. પેશાબ ઉતરતો નતો. અને એમ કહેતા ડાયાલિસિસ કરવું પડશે અઠવાડિયામાં 2 વખત. 2 વખત કરવી હતી પણ છતાં એને રાહત એટલા 40% રાહત છે અત્યારે. ડાયાલિસિસ કરવું પડે. હા ડાયાલિસિસ કરવું પડે. ડાયાલિસિસ પછી જનરલ લાગુ પડતું નથી કોઈ, પણ લાગુ પડ્યું એ નસીબદાર છો કે ગાડી લઈને બહાર નીકળી ગાડી જાય. લઈને જાય પહેલી વખત જે વર્ષની અંદર પહેલી વખત બે છોકરાને લઈને ગાડી લઈને રખડવા ગયો. વારે વારે. એને જાતે હિંમત કરી ગયો. હિંમત કરીને હા હા બહુ સરસ. કિડનીમાં ડાયાલિસિસ ચાલુ છે. વર્ષ પછી બહાર નીકળતા થઈ ગયા. બાળકો સાથે ગાડી લઈને ફરવા જતા થઈ ગયા. કલાક સુધી વર્કિંગ કરવું સડકામાં તો એને તકલીફ નથી અત્યારે. કઈ તકલીફ નથી. ના એટલે બહાર જઈ શકે ને ફરી આવે પાછું. અરે બધી કિડનીમાં તો બહુ હાજર થવા અઘરું છે. નસીબદાર છે. જય દ્વારકાથી. જય દ્વારકા. ક્યાં ગામથી? શું તકલીફ હતી? અમરેશપુર થઈ ગયા. મોઢામાં ગાંઠ થઈ એના માટે લઈ ગયા ઘર થઈ ગયા. ઓપરેશન કરાવ્યું હતું? સીધું અમરેશપુર ભલ્યું. દવાખાના ડોક્ટરે ના પાડી દીધી. પછી અહીંયા આવ્યો, ડોક્ટર શું કીધું? ના પાડી દીધી કે નહીં થાય ઓપરેશન. ઓપરેશન નહીં થાય. મેડિકલ સાયન્સે રિજેક્ટ કર્યા તો જય દ્વારકાધીશ કરી અમરેશપુર પર લઈ ગયા. અમૃતપુર તો લઈ ગયા. કેટલો ફાયદો થયો? બે વાર લઈ ગયા. 50% રાહત થઈ ગઈ. 2 વાર લઈ ગયા છો. 50% રાહત થઈ. કોણ બોલો? 90 હા, પૂછશે લોકો. મેડિકલ સાયન્સનો રિજેક્ટ કેસ છે. ગાંઠના ઓપરેશનમાં મેડિકલ સાયન્સે ના પાડી હતી. 50% ઓકે થયા છે. હાલો બીજા. જે લવકર થતો એ બધું બંધ થઈ ગયું. હે જે લવકર થતો એ બધું બંધ થઈ ગયું. બધું બંધ થઈ ગયું ને? બરાબર. હવે બીજા કોણ છે? ક્યાં ગામથી? પોરબંદર જિલ્લાના બખાલા. શું તકલીફ હતી? જીભમાં સાંધી પછી અને ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યું હતું. પછી પછી પીડા થતી. પાછી પીડા થતી. ઓપરેશન પછી પાછી તકલીફ હતી. અમરેશપુર પર લઈ ગયા. એક વખત લઈ ગયો. એક બોટલ કેટલો ફાયદો થયો? 25%. 25% ફાયદો થયો. ફોન નંબર બોલો. 9284 36696. ઓપરેશન કરાવ્યા પછી પાછું આવે છે આ પુરાવો. ઓપરેશન કરાવ્યા પછી પાછું આવે છે આ પુરાવો. બીજા બોલો. જામનગર બોલો ફોન નંબર. 98 શું કામ માટે અમરેશપુર પર લઈ ગયા હતા? મમ્મીને કેન્સર હતું. કહેવાનું કેન્સર? બ્રેસ્ટ કેન્સર હમણાં હતું એવું. પછી ઓપરેશન કરાવ્યું? કરાવ્યું નહીં. અને અમરેશપુર પર લઈ કેટલો ફાયદો દેખાય? 40% વગર ઓપરેશન એ બ્રેસ્ટ કેન્સરમાં 40% ફાયદો. દુખાવો હતો એ બંધ થઈ ગયો. પીડા રાહત થઈ ગઈ બ્રેસ્ટ કેન્સરમાં. ઓપરેશનમાંથી બચો. અમે તો કહીએ છીએ કે બ્રેસ્ટ કેન્સરમાં વાયુની ગાંઠ. બીજા કોઈ
કયું? સિદ્ધપુર. હા, શું તકલીફ હતી અમરેપુર? માથામાં ગાંઠ હતી, પછી ઓપરેશન કર્યું હતું માથામાં, એટલે મગજમાં ગાંઠ હતી, અને ઓપરેશન દ્વારકા આવીને અમરેપુર ઉપર લઈ ગયા. અને કેટલા? 10%. ચાલુ રાખો. ફોન નંબર બોલો. આવામાં ઓપરેશન કરી નાખે પછી ઓપરેશન ઠેકાણે રહેતા નથી. 10% ફાયદો થયો. હાલો બી જેતપુરથી આવીશું. જેતપુર કાઠી. હા હા, બોલો ને. લઈ ગયા હતા અમૃત પુષ્પ 5 મહિના થયા. 2 શું તકલીફ હતી? અને મગજમાં ટ્યુમર છે. 20 વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યું હતું. 20 વર્ષ પહેલા બ્રેન ટ્યુમરનું ઓપરેશન કરાવ્યું. એને ગાંઠને બાળીને રાખી દીધી હતી. એમને નીકળે એમ નથી. બે મગજને ચોટેલી. હા હા તો દુખાવો બહુ થતો. તમારી પાસેથી લઈ ગયા હતા. હા. એનાથી ફાયદો છે. ફાયદો ઓછો શું કેટલા તકલીફ ટકા હતી? અત્યારે પહેલા શું થતું હતું? દુઃખ ખબાકા એવા કરતા. રાતની નીંદર ન આવે ને એવું થતું. ઓપરેશન કરાવેલો હતો 20 વર્ષ પહેલા. પછી 17-18 વર્ષ પછી ચાલુ થયું પાછું દુખાવો. પાછો દુખાવો ચાલુ થયો. પછી અમે અહીં આવ્યા. ત્યાં કેટલા ગયા ટકા કીધું ફાયદો ઓપરેશન નહીં થાય. અત્યારે 50-60% જેવો ફાયદો છે. ડોક્ટર શું કીધું? પાછું ઓપરેશન કર્યા જોખમ વાળું છે. ઓપરેશન થઈ શકે એમ નથી. એટલે જોખમ છે એમ કરવું તો જોખમ થાય. છે. હા, એટલે તમે અહીં અમરેપુર પર લઈ ગયા. એનાથી કેટલા ટકા ફાયદો છે? 50-60% ફાયદો છે. પણ જે તમે તોડવાની દવા આપી હતી ને ઉપર, એનાથી વધારે રાહત છે. એ થઈ રહી હતી, બસ પાછું મીઠું દુખવું. એ ચોડવાની જે બોટલ આપી હતી ને, એ ખલાસ થઈ ગઈ હતી મહિનો દીધી. તમે ગાવી લેજો. અહીંથી જ તમે આપી હતી. અહીંયા સામે બાજુ સામે. ના, અહીંથી ના, તમે ના અહીંથી બોલતો આપી હતી આવડી નાની. આ હું રીતે તો આવી છે. પીવાની આપું છું. આવડી આ કઈ છે? આ આપી. તેલ જે પાર્વતી રાયનું તેલ. આ આપ્યું તેલ છે. આ આપ્યું હતું. તેલ છે. ત્યાં ભાઈ વેચવા આવે છે. અહીંથી મળી જાય ને? હા, ભાઈ આવે છે વેચવા. પાર્વતી રાયનું તેલ વેચવા માટે આ જગ્યા ઉપર મુકેશભાઈ આવે છે. ટીવી સ્ટેશન પાસે રહે છે. આવા જવાનો ખર્ચો 150 થાય અને તેલની કિંમત 200 રૂપિયાની થાય. અને સોના કરતાં ઘણા પણ મૂકી થાય. એટલે મેં એના રાખ્યા છે. તમને મળી જશે. નંબર હે મોઢામાં ગાંઠું પડી ગઈ. નંબર 99-780 હા, 25-272. બ્રેન ટ્યુમર. જેતપુર. બ્રેન ટ્યુમરના ઓપરેશન પછી 18 વર્ષે પાછો ફોલ્ટ થયો અને ડૉક્ટરે કીધું જોખમ છે ઓપરેશન કરવામાં. 50-60% રેડી. તમે ક્યાંથી? પુરખ્યાથી. સુરત. પુરખ્યા શું કામ? પુરખ્યા અમરેલી જિલ્લો. લઈ ગયા ને આપણે હા, ગયા વખતે લઈ ગયો તો 20 તારીખે આગળ. શું કરે હતું? મોઢામાં એમ જ ગાંઠું થઈ ગઈ હતી. ફૂલોફામાં કેન્સર નથી. હા. એટલે પછી એ દવા નથી લીધી, અહીં લેવા આવ્યો. અમરેપુર લઈ ગયા. એટલે અને ફાયદો કેટલો? 35% ફેર. 35% ફેર. ફોન નંબર બોલો. 63-553-45-88. આ નંબર પર લોકો પૂછશે. હાલો, કયો કોણ છે? નથી સાહેબ. કોઈ બાકી છે? બીજું છે કોઈ? સાહેબ પૂરા ને? જે છે. આ નવા રિપીટ છો નવા. હા તો હાલો બોલો. ક્યાં ગામથી? ઉપલેટા. અમરેપુર પર હું કામ લઈ ગયા હતા? ફેફસા? કેન્સર? ચાંદુ હતું ફેફસામાં. અમરેપુર પરથી કેટલો ફાયદો થયો? ઉધરસ બંધ થઈ ગઈ છે. એટલે કેટલો ફાયદો થયો? 50% જેવો હશે. 50% ફેફસાના કેન્સર 50% ફાયદો થાય. એટલે નજીકતા લંગ્સ કેન્સર ખતરનાક હોય છે. ફોન નંબર બોલો. હવે જે વસ્તુ અગાઉ લઈ ગયા એ ચાલુ રાખજો. શુભમભાઈને કે ને પૂરું કરજો. સીસી બદલી ગઈ ભાઈ. હાજી નાની છે.